ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને આડે તો હજી ઘણો સમય બાકી છે, પરંતુ એ પહેલા જ સમાજોની અંદર જે એક સમાજ કારણ જે ગુજરાતની અંદર છે, રાજકીય ગતિવિધિઓ અલગ અલગ સમાજની અંદર તેજ થઈ ગઈ છે। ત્યારે વાત કરવી છે ખાસ કરીને કોળી સમાજની, કે જે ગુજરાતના રાજકારણમાં એક ખૂબ જ મોટું પ્રભુત્વ ધરાવતો એક સમાજ છે। પહેલા આ સમાજમાં 2 અધિવેશનને લઈને મોટો વિવાદ સર્જાયો અને હવે કોળી સમાજના જે કદાવર નેતા છે ભારતીય જનતા પાર્ટીના એવા પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ચૂંટણી લડાવવાની માંગ ઉઠી છે। ત્યારે આ બધાની વચ્ચે હવે કોળી સમાજ કોના પડખે અને રાજકીય સમીકરણો કેવા સર્જાશે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રવીણ કોળી અને તેમણે એક મોટું નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવ્યા। તેમણે નિવેદનમાં એવું કહ્યું કે હવે જે 2027માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, તો તેમાં કોળી સમાજ તરફથી દિવ્યેશ સોલંકી ચૂંટણી લડે તેવી સમાજની અંદર લોકો માંગ કરી રહ્યા છે। અને તેમણે એટલા આત્મવિશ્વાસ સાથે આ નિવેદન આપ્યું અને કહ્યું કે પક્ષ પાસે તો ક્યાં કોઈ ઓપ્શન જ છે, ટિકિટ તો આપવી જ પડે ને। પ્રવીણ કોળીએ એવો પણ દાવો કર્યો કે જો ખરેખર દિવ્યેશ સોલંકીને ટિકિટ મળે છે તો સૌરાષ્ટ્રની કોઈ પણ એવી બેઠક આપી તો કે જેમાં કોળી સમાજ બહુમતી ધરાવતો હોય અને એ બેઠક પરથી દિવ્યેશભાઈની જીત તો નિશ્ચિત છે। ત્યારે આ પ્રકારે જ્યારે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કોળી સમાજના આગેવાન આવું નિવેદન આપી રહ્યા હોય ત્યારે ગુજરાતના રાજકારણ પર તેની કેવી અસર પડશે અને સાથે જ કોળી સમાજની અંદર જ જે 2 ફાટા પડી ગયા છે તેનો સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। પ્રવીણભાઈએ તો એવું કહી દીધું કે કોળી સમાજનો જો સૌથી મોટો કોઈ યુવા ચહેરો હોય, પ્રભાવશાળી અને સ્વીકાર્ય ચહેરો હોય તો તેઓ એકમાત્ર દિવ્યેશ સોલંકી જ છે અને કોળી સમાજની અંદર શિક્ષણનું જે સ્તર છે તે વધારવાનું કામ, સમાજની અંદર સુધારા લાવવાનું તમામ જે કામ છે એ દિવ્યેશભાઈ કરતા જ હોય છે, એટલે સમાજના યુવાનોની અંદર પણ તેમની ખાસી લોકપ્રિયતા છે। ત્યારે આ પ્રકારનું નિવેદન જ્યારે કોળી સમાજના આગેવાન આપી રહ્યા છે, પહેલા એમનું નિવેદન જોઈએ અને તેના પછી સમજવાનો પ્રયાસ કરીએ કે કોળી સમાજની અંદર જે આ હિલચાલ થઈ રહી છે તેની શું અસર ચૂંટણીઓમાં થવાની છે। જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ। જે કાલે દિવ્યેશભાઈનો જન્મદિવસ ગયો અને એના જન્મદિવસને લઈને જે કાલે સમાજની અંદર જે ઉત્સાહ હતો, જે કાર્યક્રમો થયા, જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ અને વિડીયા વાયરલ થયા, એ સમાજની એક લાગણી બતાડે છે કે સમાજ આખો કોળી અને ઠાકોર બંને ઈચ્છે છે કે દિવ્યેશભાઈ સોલંકી 27માં ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે। સાથે સાથે જે અત્યાર સુધી કોળી સમાજની અંદર ચાલી રહ્યું હતું ને કે કોળી સમાજના ભાગલા પાડો અને રાજ કરો, એ લોકોને અમે આ વાત ઉપર બ્રેક આવશે। દિવ્યેશભાઈ હોય કે યુવાનોની સીધી જ વિચારધારા છે કોળી સમાજની કે બધા સાથે મળી અને કામ કરશું, આ કહેવા માગે છે કોળી સમાજના યુવાનો તમામ કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો, આ બંધ કરો। આના ઉપરથી આ ચોક્કસ મેસેજ જાય છે। અને બીજું કે અમે કોઈના ટેકેદાર નથી, અમે ઓનલી ફોર કોળી અને ઠાકોર સમાજના ટેકેદાર છવી। એટલે અમે કોળીની જે વાત હશે, જે કોળી માટે કામ કરતા હશે, જે શિક્ષણની વાત કરતા હશે, સમાજની વાત કરતા હશે, હંમેશા અમે એમની સાથે રહીશું। આમનાય ટેકેદાર નથી અને આમનાય ટેકેદાર નથી, એટલે ટેકેદારવાળો કોઈ શબ્દ રહ્યો નથી, ખાલી ઓનલી ફોર કોળી સમાજના ઠાકોર સમાજના અમે ટેકેદાર છવી। અને બીજું કે જે ભાઈને લઈને ચર્ચા ચાલી રહી છે કે પરસોત્તમભાઈ શું નિર્ણય લેશે, તો તમામ યુવાનો હોય કે સમાજના આગેવાનો હોય, બધાય અમે મળી અને એક નક્કી કરવાના છે કે પરસોત્તમભાઈની ટૂંક સમયમાં મુલાકાત લેશું અને પરસોત્તમભાઈની આગળ જઈ અને અમે વાત મેકવાના છે કે તમામ કોળી સમાજના યુવાનો હોય, વડીલો હોય કે પછી ઠાકોર સમાજની, આ તમામની માંગ છે કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને પ્લસ ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે। આ તમામ માંગ લઈ અને કોળી સમાજના જે શિષ્ટ આગેવાનો છે એ બધાય પરસોત્તમભાઈને મળવાના છે, તો તમામ મિત્રને આ વાતની નોંધ લેવી। જય કોળી સમાજ। તો જે રીતે તમે જોયું કે પ્રવીણભાઈએ એવું કહી દીધું છે કે હવે 2027ની ચૂંટણીમાં દિવ્યેશભાઈ ચૂંટણી લડે, ધારાસભ્ય બને, પોતાના પિતા પરસોત્તમભાઈ સોલંકીના નકશે કદમ પર ચાલીને હવે મંત્રી પદ સુધી પહોંચે। એટલે મંત્રી પદ સુધીની વાત તો કહેવાઈ ગઈ છે દિવ્યેશભાઈ માટે, પરંતુ જે પહેલેથી ધારાસભ્ય પદ પર છે એવા પરસોત્તમભાઈ સોલંકીના ભાઈ હીરા સોલંકીનું શું? ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે ભલે કોળી સમાજમાંથી પહેલેથી જ એક મંત્રી છે અને એ
છે પરસોત્તમભાઈ સોલંકી, પરંતુ તેમના જે ભાઈ છે હીરાભાઈ સોલંકી, તેમની પણ રાજકીય કારકિર્દી જે છે એ સફર પણ જેવી તેવી નથી. તે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની અંદર કોળી સમાજનો એક મજબૂત ચહેરો છે જ, અને અત્યારે ધારાસભ્ય તરીકેની તેમની કારકિર્દી છે. સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકારણીને તેની રાજકીય કારકિર્દીના સર્વોત્તમ શિખર પર પહોંચવું જ હોય. ધારાસભ્ય બનીને તો તેમને રહેવું નહીં જ હોય. હીરાભાઈને એવી તો મહત્વાકાંક્ષા હશે જ કે તે પોતે પણ મંત્રી પદ સુધી પહોંચે. ત્યારે ભૂતકાળ જે છે ગુજરાતના રાજકારણનો, તેમાં પણ એવી ઘટનાઓ બની ગયેલી છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી જે છે એ મંત્રી રહ્યા છે, ત્યારે હીરાભાઈ સોલંકીના તરફથી ક્યારેક જો એવા પ્રયાસો રહ્યા હોય મંત્રી પદ સુધી પહોંચવાના, એ પ્રયાસો તેમણે પોતે પાછા ખેંચવા પડ્યા છે. અને પછી હીરાભાઈ સોલંકીને એવું નિવેદન આપવું પડ્યું છે કે ભલે જ્યાં સુધી મારો ભાઈ એ મંત્રી છે ત્યાં સુધી હું મંત્રી નહીં રહું, કેમ કે એક સમાજમાંથી અને અમારા કુટુંબમાંથી એક જ મંત્રી, એ પ્રકારનો એક નિયમ જે છે એ હાલ તો આ કોળી સમાજના પરિવારની અંદર જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સવાલ જ્યારે એ ઊભો થાય છે કે જો ખરેખર પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ટિકિટ મળી જાય છે, તો પછી હીરાભાઈ સોલંકી જે છે શું ફક્ત ધારાસભ્ય બનીને જ રહી જશે? પ્રસ્થાપિત એવું પણ થાય છે આના પરથી કે જો ભારતીય જનતા પાર્ટી જે છે એ ચૂંટણીઓમાં જ્યારે પણ સભા યોજાય ત્યારે કોંગ્રેસ પર જ્યારે પ્રહારો કરવાના હોય તો સતત પરિવારવાદના આક્ષેપો લગાવતી આ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. ત્યારે હવે જ્યારે એક જ સોલંકી પરિવારમાંથી બે લોકો જ્યારે ચૂંટણીના મેદાનમાં હોય તો પછી શું ભારતીય જનતા પાર્ટી ખુદ પરિવારવાદ કરી રહી છે એવું પ્રસ્થાપિત નથી થઈ રહ્યું? ત્યારે આ બધા સવાલો અત્યારે આપણી સામે છે, અને જે અટકળો લગાવવામાં આવી રહી છે એ તમામ અટકળો અત્યારે જો અને તોની વચ્ચે છે. ત્યારે હવે જોવાનું એ જ રહેશે કે આગામી સમયમાં કોળી સમાજ જે છે એ કોના પડખે છે. તો હવે આગામી સમયની અંદર જોવાનું એ જ રહેશે કે કોળી સમાજની અંદર જે પ્રકારે આ હિલચાલ થઈ રહી છે તેને લઈને ચૂંટણીની અંદર હવે કેવા પ્રકારનો માહોલ જે છે તે ઊભો થાય છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.